સ્વીકારીએ છીએ કે ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇક્વિપમેન્ટનો જમાનો છે, પરંતુ એમાં એવું તો ના જ થવું જોઈએ કે પૈસાની બરબાદી અને જીવનું જોખમ ઊભું થાય. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાએ આણંદમાં આવેલ ગ્રીડ ચોકડીથી નવા બસ ડેપો તરફ જતા બંને રોડની વચ્ચે નાખેલી ખરેખર સુંદર મજાની રંગબેરંગી LED લાઇટોવાળી નાળિયેરી શહેરની સુંદરતામાં શોભા વધારે છે. પરંતુ જે કાંઈ સજાવટ જાહેર સ્થળો કે રસ્તાઓ ઉપર પ્રસ્થાપિત કરાય એ એવી તો ન જ હોવી જોઈએ કે તેના માટે 24 કલાક સિક્યુરિટી રાખવી પડે. તે દરેક વસ્તુઓ મજબૂત અને લાંબા ગાળા સુધી ટકી રહે, પરંતુ હજુ તો માંડ 4 મહિના થતાં જ આમાંની કેટલી નાળિયેરીઓ ક્ષતિગ્રસ્ત બની ગઈ છે. આ નાખેલા થાંભલા જુઓ તો ખરા. શું આપણા બ્યુટિફિકેશન એન્જિનિયરોને ખબર નહીં હોય કે જાહેર જગ્યા કે રસ્તા ઉપર શું શું અસર પડે? અભણ લુહાર પણ લોખંડ પર કોટિંગ કે કલર કરે છે, તો આ તો સરકારના 5-6 આંકડાનો પગારદારો ભણેલા ગણેલા કહેવાતા એન્જિનિયરો છે. તેમને ખબર ન પડે કે રસ્તા ઉપર થાંભલાઓને રેડ ઓક્સાઇડ કલર કોટિંગ ભરપૂર કરવું પડે. આ 4 મહિનામાં તો કાટ લાગવા લાગ્યો. આટલો મોટો અને આડેધડ કરેલો ખર્ચો, આના 25% ખર્ચમાં જ ઓરિજિનલ વૃક્ષો વાવી શકાત, જે આપણા પ્રધાનમંત્રી બોલીને થાકી ગયા કે એક પેડ માં કે નામ, વૃક્ષ વાવો વગેરે. પણ હા, વૃક્ષોના ભાવ બધાને ખબર હોય છે, તેમાં કોઈ ગફલાબાજી ન થાય. તેનું આ કારણ છે. જેટલા પણ બ્યુટિફિકેશનના નમૂના છે તે મોટા ભાગના ઓક્સિજન ઉપર છે. જોવાનું એ રહ્યું કે આવતા ચોમાસા સુધી શું બચે છે. આ બધી બ્યુટિફિકેશન લાઇટો કેટલા સમયની મહેમાન? સરકારે ભરોસો મૂકી આપેલી ગ્રાન્ટો અને નાગરિકોના પરસેવાના પૈસા આડેધડ ધુમાડો. 12 મહિનામાં જ પોત પ્રકાશ્યું. સરકારી આંકડાઓનું સુપરવિઝન કરનાર ના હોવાનું આ પરિણામ છે. આશા છે નાગરિકોના પૈસાનું પૂરેપૂરું વળતર અને સારી જગ્યા ઉપર ઉપયોગ થાય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.